જય રામદેવ પીર. કદાચ મને તમને ભગવાને બુદ્ધિ આપી હોય સારી, આપણા કર્મોના આધારે, અને બહુ જ આપણે હોશિયાર હોય અને હોશિયારીમાં લોકોને છેતરવાની કોશિશ કરીએ, લોકોને બનાવવાની કોશિશ કરીએ તો એ પાપનો અધિકારી બનાય છે. અને એ પાછું બુદ્ધિનું પતન થાય છે અને એ પાપના અધિકારી આપણે બનીએ. જો પ્રભુએ બુદ્ધિ આપી હોય તો સારા વિચારો, સારી જગ્યાએ એનું એમ કહેવાય કે વિતરણ કરવું જોઈએ. મારા જેવા કોઈ ઓછી બુદ્ધિના હોય એને સમજાવવા કોશિશ કરવી જોઈએ. અને જો તમે સાચી બુદ્ધિ સારી જગ્યાએ વાપરશો, કોઈને પણ છેતરવાની કે કોઈને પણ નડવાની કોશિશ નહીં કરીએ ને, તો આપણી બુદ્ધિમાં ભગવાન વધારો કરશે. અને અંતે 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 જ્યારે પૂરું શરીર છેલ્લે છૂટવાની તૈયારી હોય ત્યારે અંતે પ્રભુના શરણોમાં જીવાત્માનું સમર્પિત થશે. એટલે આપણે બધાએ આવા વિચારો કરવા, કોઈને છેતરવાના વિચાર. તમને કોઈ પણ હોદ્દો મળ્યો હોય અને કોઈ પણ હોદ્દાની અંદર તમે કોઈને છેતરશું કોઈ પણ પ્રકારે, તમને ઘણી પ્રકારના હોદ્દા હોય છે અત્યારે, એ હોદ્દાની અંદર સમદ્રષ્ટિ રાખી અને એવા વિચાર કરવા જોઈએ કે મને જે હોદ્દો મળ્યો છે ને એ તો મારા પ્રભુના પ્રતાપે મળ્યો છે, મારી મહેનતથી મળ્યો છે. મને મારા ધણીએ, મારા પ્રભુએ, મારા કુટુંબે મને જે હોદ્દો અપાયો છે એ કોઈ સારા પુણ્યના પ્રતાપે મળ્યો છે. તો હું એ હોદ્દો સારા કાર્યમાં જ વાપરીશ, જીવીશ ત્યાં સુધી. કોઈને નડીશ નહીં, ખોટું કોઈનું બુરું કરીશ નહીં. આ જ ભાવથી આપણે બધાને જીવવું જોઈએ, તો અનંત સુખની પ્રાપ્તિ થાય, સદાય દુઃખની નિવૃત્તિ થાય. જય રામદેવ.